અત્યારે હાલ આપણે આવી ગયા છીએ બાપા સીતારામ ચોકની અંદર કે જ્યાં એક ટ્રક આખો ગટરમાં ફસાઈ અને ઊંધો પડી ગયો છે અને માણસો પર સલવાઈ ગયા છે અને એમાં જ એક ભાઈ કે જેની ગાડી આ ટ્રકની નીચે આવી ગઈ છે તો એને જ આપણે પૂછવાના છીએ કે એમની સાથે શું નુકસાન થયું છે. નુકસાનમાં મોટા ભાઈ પહેલાં તમે જુઓ કે આ ગાડી છે ને અહીંયા તો અહીંયા ગાડી આ રોડ ઉપર ચાલવી જ ન જોઈએ. પેપર બ્લોકવાળો રોડ છે બરાબર, એની ઉપર ગાડી ચાલવી ન જોઈએ. અહીંયા આરએમસીનું કામ ચાલે છે, મોરબી મહાનગરપાલિકાનું કામ ચાલુ છે બરાબર, તો ત્યાં કંઈ ડાયવર્ઝન નથી, ત્યાં કંઈ કોઈ સાઇનબોર્ડ મારેલા નથી કે આમ જનતાને અહીંથી ગાડી ચલાવવાની. આમ જનતા આ વોકવેવાળો રસ્તો હોય બરાબર, છતાં પબ્લિકને ચાલવાનો રસ્તો જ આવાય. હેવી લોડેડ 50-70 ટનવાળો જે લોડેડ ગાડી હાલે એ ગાડી અહીં હાલવી જોઈએ. અને અમારી ગાડી તમે જોઈ શકો છો કે અહીંયા અમારી ગાડી આખી અહીંયા પડી હતી, છોકરાઓ પાણી પીવા સાઈડમાં ઊભા હતા. આ ટ્રક આની ઉપરથી ચાલ્યો, ટ્રક આખો લોડિંગ હતો એ આખો ઉલટો થઈ ગયો છે. અને અહીંયા આ બાજુ તમે જુઓ છો, આ બાજુ એક્ટિવાથી નાનકડી છોકરી સ્ટુડન્ટ હતી, જે છોકરી એ અહીંથી એક્ટિવા લઈને આવતી હતી બરાબર. એક્ટિવા પૂરેપૂરું આ બધો માલ પોલો આની માથે પડ્યો છે અને છોકરીનો પગ દટાઈ ગયો હતો. ઇમિડિયેટલી 50 જણાએ ભેગા થઈને આ ગાડીને પાછળ ખસેડી તો આ છોકરીનો પગ બહાર નીકળી થઈ ગયો. અધરવાઇઝ આ છોકરીનો પગ જો કપાઈ જાત ને બહુ જાનહાની થાત એ પણ નુકસાન. અત્યારે છોકરી પણ ત્યાં છે અને એને પણ લાગેલું છે. એટલે મારા તમને કહેવાનું છે કે તમે સરકાર તરફથી તમે કંઈક એક્શન લ્યો, કે તમે મીડિયાવાળા તમે એને બતાવો કે આ જે કામ હાલે છે, આ કામ કેવું હાલે છે, કેવું અમારે લોલમ લોલ ચાલે છે બરાબર, એ તમે એક્સપોઝ કરો એને બધાને. એટલે આમ ઓવરલોડેડ ન હાલવા જોઈએ એવું તમારું કેવું છે ને કે આવી રીતે અહીંયા પબ્લિકને ચાલવાનો રસ્તો છે, અહીંયા પાર્ક કરી છે, અહીંયા બધી દુકાનોવાળા છે બધા બરાબર, એના વેપાર ધંધા અહીંયા બંધ થાય છે. કોઈને હાલવાનો પર્સનલી રોડ નથી, કોમ્પ્લેક્સનું પાર્કિંગ છે અને અત્યારે કામના લીધે અહીંથી રસ્તો કાઢેલો છે અને ડાયવર્ઝન આપેલું નથી ને સામે પણ કામ ચાલુ છે ને અહીંયાથી બધાએ વાહનો અને બાઇક ને બધું જઈ રહ્યું છે. એના ઉપર ગમે ત્યારે ગમે એ થઈ શકે તો કોણ જવાબદાર હશે? એટલે ડાયવર્ઝન ટાઈપનું કંઈક હોવું જોઈએ. આમ મજા આવે એમ હાકે, મજા આવે એમ નીકળી જાય એમ નો હાલે એમ કયો ને. એ જ ને, આમાં તંત્રની બેદરકારી છે ને, તમે જોઈ શકો છો. તમે જુઓ બરાબર કે અહીંયા આડેધડ એમને મેં ગાડી વાહન ગમે આ લોકોના વેપાર ધંધાનું શું સમજવું? અહીંયા મોટા હેવી લોડેડ જો વાહન હાલતા હોય તો